વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમનો બિઝનેસ લો આ સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે. એમાં આજે આપણે ઓફર એન્ડ એક્સેપ્ટન્સ આ ટોપિકમાં જે પહેલો ક્વેશ્ચન છે, ઓફર એટલે શું અને ઓફર કયા કયા પ્રકારની હોય છે તે આજે આ ક્વેશ્ચનમાં આપણે ભણીશું. તો ક્વેશ્ચન છે ડિફાઇન ઓફર, ડિસ્કસ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓફર. ઓફર એટલે શું અને ઓફર્સ કયા કયા પ્રકારની હોય છે. તો પહેલા એનો મીનિંગ સમજીએ. મીનિંગ ઓફ ઓફર. એન ઓફર ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એગ્રીમેન્ટ. કોઈ પણ એગ્રીમેન્ટની શરૂઆત શેનાથી થાય? ઓફરથી. એન ઓફર ઇઝ અ પ્રપોઝલ બાય વન પાર્ટી ટુ અનધર ટુ એન્ટર ઇનટુ લીગલી બાઇન્ડિંગ એગ્રીમેન્ટ વિથ હિમ. ઓફર શું હોય છે? એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને આપવામાં આવેલું પ્રપોઝલ છે. શું છે ભાઈ? પ્રપોઝલ. કરો અંડરલાઈન. પ્રપોઝલ છે. ટુ એન્ટર ઇનટુ, શેના માટેનું પ્રપોઝલ છે? ટુ એન્ટર ઇનટુ લીગલી બાઇન્ડિંગ એગ્રીમેન્ટ. ભાઈ તું મારી સાથે કાયદાકીય સંબંધમાં બંધાવા માટે તૈયાર થા. આ પ્રકારનું જે પ્રપોઝલ આપવામાં આવે છે દેટ ઇઝ કોલ્ડ ઓફર. હવે એની જે વ્યાખ્યા કરવામાં આવી છે, ડેફિનેશન, એકોર્ડિંગ ટુ સેક્શન 2 સબસેક્શન A, a person is said to have made an proposal offer when he signifies to another his willingness to do or to abstain from doing anything with a view to obtaining the assent of that person to such act or abstinence. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા રજૂ કરે બીજા કોઈ વ્યક્તિ માટે કંઈક કામ કરવાની અથવા તો કંઈક કામ ન કરવા માટેની, જ્યારે કોઈ એક વ્યક્તિ બીજા માટે ઈચ્છા રજૂ કરે છે, અને આ ઈચ્છા કેવી રીતના રજૂ કરશે કે જેનાથી સામેવાળો વ્યક્તિ એ વાત માટે અપ્રુવલ આપશે, એગ્રી થશે, સંમત થશે કે કામ કરશે કે નહીં કરે. તો આવી જે ઘડી ઓફર આપવામાં આવે છે, આવું જે પ્રપોઝલ આપવામાં આવે છે એને કહીશું શું? ઓફર. ફરી એકવાર આ વ્યાખ્યાને જરા રિવાઇઝ કરીશું. ઓફર ઇઝ સેડ ટુ હેવ બીન મેડ જ્યારે કોઈ વ્યક્તિ શું કરશે? સિગ્નિફાઈ કરશે ટુ અનધર હિઝ વિલિંગનેસ, કે જ્યારે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાની ઈચ્છા રજૂ કરે છે કંઈક કામ કરવાની અથવા તો કંઈક કામ ન કરવાની, પોતાની ઈચ્છા જ્યારે રજૂ કરે છે તેને શું કહીએ છીએ આપણે? ઓફર અથવા તો પ્રપોઝલ. અને આ ઓફર આપણે કેવી રીતના આપવાની છે? પ્રપોઝલ કેવી રીતના આપવાનું છે? વિથ અ વ્યૂ ટુ ઓબ્ટેનિંગ ધ એસેન્ટ, કે જેનાથી સામેવાળાની આપણે શું મેળવી શકીએ? સંમતિ મેળવી શકીએ. ખબર પડી? બસ આને આપણે કાયદામાં શું કીધી છે? ઓફર. ક્લિયર? આગળ. The person who makes an offer is known as offerer and the person to whom offer is made is known as offeree. For example, હું તમને એમ કહું કે મારે આ એક મોબાઈલ છે જે મારે 50,000 માં વેચવો છે, તો હું તમને શું આપી રહ્યો છું? ઓફર આપી રહ્યો છું. ખબર પડે છે? હું તમને કંઈક કામ કરવા માટેની ઓફર આપું છું કે ભાઈ હું તમને 50,000 માં મોબાઈલ આપવા માટે તૈયાર છું. શું તમે ખરીદશો? તો અમે શું કરી? તમને ઓફર આપી છે. તો હું કોણ કહેવાઈશ? હું ઓફરર કહેવાઈશ. અને તમે કોણ કહેવાશો? ઓફરી. When offeree accepts the offer, it becomes promise. તમે મારા પ્રપોઝલને સ્વીકારી લો તો હવે આ જે ઓફર હતી શું બની જશે? પ્રોમિસ બની જશે. The offerer becomes promiser and the offeree becomes promisee. જે રીતના હું ઓફરર બન્યો હતો એ રીતના હવે હું પ્રોમિસર બની જઈશ અને તમે શું બની જશો? પ્રોમિસી. ક્લિયર છે બધાને? ચલો હવે નેક્સ્ટ આપણે સમજીએ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ ઓફર. કે એસેન્શિયલ એલિમેન્ટ્સ કયા છે? આપણે વેલિડ ઓફર બનાવવી હોય તો એ ઓફરમાં કયા કયા મુદ્દા છે જે હોવા જોઈએ? તો જુઓ, the following are the essential elements of an offer. The offer must show an intention of offerer to do or not to do something. ઓફરની અંદર ઓફરરે શું કરવાનું છે? પોતાનો ઇન્ટેન્શન રજૂ કરવાનું છે, કંઈક કામ કરવાનો અથવા તો કંઈક કામ ન કરવાનો ઇન્ટેન્શન રજૂ કરવો પડશે. This means in an offer one person shows his desire to do or not to do something. ઓફરમાં જે વ્યક્તિ હોય છે ને, ઓફરર હોય છે, એ પોતે સામેવાળાને કંઈક કામ કરવાની અથવા તો કંઈક કામ ન કરવા માટેની ઈચ્છા રજૂ કરે છે. તો પહેલો પોઈન્ટ ખબર પડી. ફર્સ્ટ પોઈન્ટમાં શું આવ્યું કે ઓફરર શું કરશે?
પોતે કંઈક કામ કરવાની અથવા તો ના કરવા માટેની ઈચ્છા રજૂ કરે છે, પોતાનો ઇન્ટેન્શન રજૂ કરે છે. બોલો આટલું ક્લિયર? આગળ એક્ઝામ્પલ, A says to B, do you want to buy my car for rupees 2 lakhs? Here A makes an offer to B and by his offer he shows his desire to sell his car to B. હમણાં આ રીતના કારનું ઉદાહરણ છે, મેં તમને મોબાઈલનું ઉદાહરણ આપ્યું. ભાઈ હું મારો મોબાઈલ તમને 50,000 રૂપિયામાં વેચવા માંગુ છું, શું તમે ખરીદશો? તમે શું કરી દી? ઓફર આપી હતી. લાઇકવાઇઝ અહીંયા ઘડી ગાડીનું ઉદાહરણ આપ્યું છે જે 2 લાખમાં વેચવા તૈયાર છે, રાઈટ? બીજું, the offerer must make the offer with a view to obtaining assent of the offeree. આજે આપણે ઓફર આપી રહ્યા છે, એ ઓફર કેવી રીતના આપવાની છે કે જેનાથી સામેવાળો એના ઉપર આપણને સંમતિ આપી શકે, સામેવાળાની કન્સેન્ટ મેળવી શકીએ, સામેવાળો આપણી ઓફરને સ્વીકારી શકે. આ પ્રકારે ઓફર આપવાની છે. The offer must be definite and communicated to the offeree. ઓફર કેવી હોવી જોઈએ આપણી? ડેફિનેટ એટલે ચોક્કસ હોવી જોઈએ અને એ ઓફરને સામેવાળી વ્યક્તિને આપણે કમ્યુનિકેટ કરવી પડશે. ઓફર છે ભાઈ, કોઈ ખબર જ નહીં, કોઈને કીધું જ નહીં, બટ મનમાં રાખવાનું, એ ઓફર કહેવાય? ના કહી શકાય ભાઈ. કોઈ કપડાનો શોરૂમ છે, એ લોકો 50% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે પણ કોઈને કહેતા નહીં, તે ઓફર કહેવાય? તો ઓફર તમારે શું કરવી પડશે? સામેવાળાને કમ્યુનિકેટ પણ કરવી પડશે. Understood everyone? ચલો આગળ. The person making the offer is known as the offerer, proposer or promiser. ઓફર આપનાર વ્યક્તિ માટે આ બધા નામ છે, ઓફરર, પ્રપોઝર અથવા તો પ્રોમિસર. And the person to whom the offer is made, અને જે વ્યક્તિને ઓફર આપવામાં આવી રહી છે વ્યક્તિના માટે શું નામ આપેલા છે? ઓફરી, પ્રપોઝી, પ્રોમિસી. ક્લિયર આટલી વાત? આગળ. How an offer is made. ઓફર કઈ રીતના બનતી હોય છે અથવા તો ઓફરના પ્રકાર કયા કયા હોઈ શકે છે? તમારે ઓફર આપવી છે તો ઓફર તમે કઈ કઈ રીતના આપી શકો છો? ઓફર કઈ રીતના બને છે અથવા તો ઓફરના પ્રકાર કયા કયા છે તો એને આપણે સમજીએ. જુઓ, પહેલી છે એક્સપ્રેસ ઓફર. એક્સપ્રેસ ઓફર એટલે શબ્દમાં જ ખબર પડે, જે ઓફરને લખીને કાં તો બોલીને સામેવાળાને કહેવામાં આવે તેને શું કહીશું? અને ઇમ્પ્લાઇડ, એની નીચે શબ્દ લખ્યો છે ઇમ્પ્લાઇડ ઓફર. ઇમ્પ્લાઇડ ઓફર એટલે માની લીધેલી ઓફર. શું કહેવામાં આવશે? માની લીધેલી. ચલો એને સમજીએ. એક્સપ્રેસ ઓફર મીન્સ ધેટ ઓફર વિચ ઇઝ મેડ બાય વર્ડ્સ written or spoken. That is, when it is spoken or written, it is known as, બોલો, correct. For example, A says to B, will you purchase my house at Baroda for rupees 2,50,000? હું તમને ઓફર આપું ભાઈ, શું તમે મારું ઘર વડોદરામાં આ જગ્યા પર છે, તમે 2,50,000 ખરીદવા તૈયાર થશો? તમે શું કરી? 2,50,000 આ સમયમાં ના મળે, બરાબર? એટલે કોઈ મારી ઓફરને આવી રીતના સ્વીકારી લેવાની નહીં, કારણ કે આ ઓફર લિમિટેડ પીરિયડ માટે હતી અને એ લિમિટેડ પીરિયડ 20 વર્ષ પહેલા તો જે વીતી ગયો, બરાબર? ધીસ ઇઝ એન એક્સપ્રેસ ઓફર. સિમ્પલ લોજિકમાં એટલું સમજો, આ તો મસ્તી મજાકની જગ્યા પર કે જ્યારે કોઈ વ્યક્તિ લખીને કાં તો બોલીને સામેવાળાને કંઈક કહી રહ્યો છે કે મારે આ વસ્તુ તમને આપવી છે, શું તમે ખરીદશો? શું કહીશું એને? એક્સપ્રેસ. હવે ઇમ્પ્લાઇડ કોને કહીશું? ઇટ ઇઝ ધેટ ઓફર વિચ ઇઝ ઇમ્પ્લાઇડ, ટેકન ફોર ગ્રાન્ટેડ ફ્રોમ ધ કન્ડક્ટ ઓફ ધી પાર્ટીઝ. પાર્ટીઝના કન્ડક્ટથી આપણે સમજી શકીએ. ઓર ધ સર્કમસ્ટન્સીસ ઓફ ધ કેસ, અથવા તો પરિસ્થિતિ પરથી. સર્કમસ્ટન્સીસ એટલે લખો પરિસ્થિતિ પરથી આપણે સમજી શકીએ. સમટાઈમ્સ એન ઓફર ઇઝ નાઇધર સ્પોકન નોર રિટન. ઘણીવાર ઓફર કેવી હોય? લખાયેલી પણ ના હોય, બોલાયેલી પણ ના હોય, બટ ઇટ ઇઝ ટેકન ફોર ગ્રાન્ટેડ ફ્રોમ ધ કન્ડક્ટ ઓફ પાર્ટીઝ. પણ એને શું કરવામાં આવે છે? પાર્ટીઝના કન્ડક્ટથી માની લેવામાં આવે છે, સ્વીકારી લેવામાં આવે છે. ફ્રોમ ધ સર્કમસ્ટન્સીસ. ધીસ ઇઝ નોન એઝ ઇમ્પ્લાઇડ ઓફર. ચલો એક ઉદાહરણથી સમજીએ. ઇન્ડિયન રેલવે રન્સ અ ટ્રેન ઓન અ પર્ટિક્યુલર રૂટ. It is implied offer by the railway to carry passenger at a fixed amount of fare. The acceptance of offer is completed as soon as passenger buys ticket. આપણે જોયું, બસ ડેપોમાં ગયા, આપણે જોયું કે આ બસ પર છે ને અમદાવાદનું બોર્ડ મારેલું છે
અને આ બસ અમદાવાદ જવાની છે. આપણે અંદર ગયા, જઈને બેઠા, કોઈએ આપણને કશું પૂછ્યું નહીં, કોઈએ આપણને કંઈ કીધું નહીં. આપણે અંદર જઈને બેસી ગયા અને જઈને કીધું ભાઈ અમદાવાદની ટિકિટ આલો. આપણે સામેથી માંગી લીધી. આ શું કર્યું કહેવાય? આ ઇમ્પ્લાઇડ ઓફર, કે બસ એના ફિક્સ રૂટ પર જઈ રહી છે, અમદાવાદ જઈ રહી છે. આપણે સ્વીકારી લીધું ભાઈ મારે અમદાવાદ જવું છું, આ બસ મને લઈ જશે. અહીં આગળ કોઈ તમને કીધું કે આ બસ જઈ રહી છે, આમાં છે તેમ છે? ના, આપણે પરિસ્થિતિ એવી હતી જેનાથી આપણે સમજી ગયા કે આ બસ અમદાવાદ જવાની છે. આ ઇમ્પ્લાઇડ ઓફર કન્સિડર કરવામાં આવશે. ખબર પડી ને આપણી? નેક્સ્ટ પછી એક શબ્દ છે સ્પેસિફિક ઓફર, ચોક્કસ ઓફર. સ્પેસિફિક નો મતલબ શું લઈશું આપણે? ચોક્કસ ઓફર. હવે ચોક્કસ ઓફર કોને કહેવાય? જે ઓફર ચોક્કસ લોકો માટે કરવામાં આવી હોય એને કહેવાય સ્પેસિફિક ઓફર. અને જે ઓફર બધા જ લોકો માટે આપવામાં આવેલી હોય એને બોલાય જનરલ ઓફર. બબ્બે શબ્દને સાથે સમજાઈ રહ્યો છું, પકડજો શબ્દને. સ્પેસિફિક ઓફર કોને કહેવાય? ચોક્કસ વ્યક્તિ માટે થયેલી હોય તે. જનરલ ઓફર બધા માટે થયેલી હોય. તો જો, when an offer is made to a definite person or particular class of persons, it is called as specific offer. Only the person to whom it is made can accept it. આ ઓફર જેમને આપવામાં આવી છે ને એ જ લોકો આ સ્વીકારી શકશે. ઉદાહરણ તરીકે હું એમ કહું, જે ટીવાય બીકોમમાં ભણતા છોકરાઓ છે એ લોકો આપણા ક્લાસમાં એક સામટી ફીસ ભરી દેશે તો એને આટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ. તો આ ઓફર ફક્ત કોના માટે છે? આપણા ક્લાસના ટીવાય બીકોમના છોકરાઓ માટે છે. તો આ કઈ ઓફર કહેવાય? સ્પેસિફિક ઓફર કહેવાય કે ના કહેવાય? બરાબર. હવે આ ઓફર બીજો કોઈ વ્યક્તિ સ્વીકારી શકવાનો છે? આ ઓફર ઇવન આપણા ક્લાસના એફવાય એસવાયના છોકરાઓ સ્વીકારી શકશે? નહીં સ્વીકારી શકે. કેમ? સ્પેસિફિક ઓફર છે. ખબર પડી? હવે એની સાથે બીજું એક જનરલ ઓફરનું ઉદાહરણ આલ દઉં. જુઓ, જે આપણા ક્લાસમાં આ તારીખ સુધીમાં એડમિશન લેશે એ છોકરાઓને આટલા ટકા ફીસમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ જનરલ ઓફર થઈ ગઈ. જેને સ્વીકાર્યું આઈને સ્વીકારી શકે કે ના સ્વીકારી શકે? નેક્સ્ટ જો, if an advertisement is given for the post of typist with a speed of 60 words per minute, WPM નો મતલબ શું થાય? વર્ડ્સ પર મિનિટ, કે એક મિનિટમાં 60 વર્ડ્સ ટાઈપ કરી શકે. આવા ટાઈપિસ્ટની જોબ માટે આપણે એડવર્ટાઇઝમેન્ટ આપી. Then only those persons who know typing and possess speed of 60 words per minute can accept it. તો આપણે આજે એડવર્ટાઇઝમેન્ટ આપી છે, આનો સ્વીકાર ફક્ત કોણ કરી શકશે? જે વ્યક્તિને ટાઈપિંગ કરતા આવડે છે અને જેની સ્પીડ 60 વર્ડ્સ પર મિનિટ કે એનાથી વધારે છે જ. ચાલો એ છોડો. તમને બીજું એક વસ્તુ કહું. આપણી કંપનીની અંદર એક એકાઉન્ટન્ટની જરૂરત છે. મેં કીધું કે ભાઈ બીકોમ થયેલો વ્યક્તિ હોવો જોઈએ, ટેલી એને આવડતું હોવું જોઈએ. બરાબર. આ વ્યક્તિ જે હોય એ આવીને આ જોબને સ્વીકારી શકે છે. તો જેટલા બીકોમ કરેલા છોકરાઓ છે અને જેને ટેલી કરેલું છે, બોલો એ એલિજિબલ થઈ જાય કે ના થઈ જાય? આના સિવાયના બીજા કોઈ વ્યક્તિ આ ઓફરને સ્વીકારી શકશે નહીં. તો આ કેવી ઓફર થઈ ગઈ? સ્પેસિફિક ઓફર. આગળ જનરલ ઓફર. હવે આની અંદર છે ને એક બહુ ફેમસ કિસ્સો છે. આ ફેમસ કિસ્સાને તમારે યાદ રાખવાનો છે, સમજવાનો છે. When offer is made to world at large, it is known as general offer. Guys, શું કીધું છે આમાં? બોલો. જ્યારે કોઈક ઓફર આખા વિશ્વના બધા લોકો માટે ઓપન છે તો એવી ઓફરને શું કહીશું? જનરલ ઓફર. Such an offer may be accepted by anyone. આવી ઓફર કોઈ પણ વ્યક્તિ સ્વીકારી શકે છે. When a particular individual accepts it, it results into agreement. જ્યારે આ ઓફર શું કરવામાં આવે? ગાઈઝ બોલો તો પાછળ. આ ઓફર શું કરવામાં આવે? જનરલ ઓફર છે. જે વ્યક્તિ એ ઓફરને સ્વીકારશે, કોઈ પણ વ્યક્તિ સ્વીકારી શકે કે ના સ્વીકારી શકે? આ કોઈ સ્પેસિફિક તો છે નહીં. બરાબર. તો when a particular individual accepts it, it results into agreement. Example, to offer rewards for some information is general offer. Any person from public can accept it. એક ઉદાહરણ સમજો. મારું વોલેટ ખોવાઈ ગયું હોય, હવે એમ કહું એડવર્ટાઇઝમેન્ટ આલ દઉં કે જે કોઈ વ્યક્તિ મારું વોલેટ શોધીને આપશે એનો 1000 રૂપિયાનું રિવોર્ડ આપીશ. આ ઓફર તો કોઈ પણ વ્યક્તિ સ્વીકારી શકે છે ને? તને કઈ ઓફર કહેવાશે? જનરલ ઓફર. આવો એક કિસ્સો બનેલો છે. કાર્લિલ વર્સિસ કાર્બોલિક સ્મોકબોલ કંપની,
કિસ્સો શું છે આપણે પછી વાંચીએ છીએ, હું તમને એને હું સમજાવી દઉં. આ કાર્બોલિક સ્મોકબોલ કંપનીએ એવી એડવર્ટાઇઝમેન્ટ આપી હતી કે અમારા સ્મોકબોલનું કન્ઝમ્પશન કરવાથી ઇન્ફ્લુએન્ઝા થશે નહીં, મતલબ કોઈ પ્રકારનો રોગ ક્ષય કશું થશે નહીં. તમને કશી પ્રકારનું જે એક રોગચાળો થઈ શકે એ અમારો સ્મોકબોલ કન્ઝ્યુમ કરવાથી નહીં થાય. મિસિસ કાર્લિલ કરીને કોઈ વ્યક્તિ હતા. હવે એ વ્યક્તિએ એનું કન્ઝમ્પશન કર્યું, જે પદ્ધતિથી કહેવામાં આવ્યું હતું એ પદ્ધતિથી એનું કન્ઝમ્પશન કર્યું, સ્ટીલ શી ગોટ ઇન્ફ્લુઅન્સ્ડ. એનો એક શબ્દ છે, એક લખેલું છે ઉભારો, ઇન્ફ્લુએન્ઝા આવી રહ્યું છો. એને ઇન્ફ્લુએન્ઝા થઈ ગયું, એને જે રોગ હતો એ રોગ થઈ ગયો. તો હવે પેલા ભાઈની જે જનરલ ઓફર હતી, કાર્બોલિક સ્મોકબોલ કંપનીની જે ઓફર હતી એ જનરલ ઓફર કહેવાય કે ના કહેવાય? આ કાર્લિલે સ્વીકારી કહેવાય કે ના કહેવાય? બરાબર. તો મિસિસ કાર્લિલે શું કર્યું હતું? એ કંપની પર કેસ કર્યો, ભાઈ તમારા કહેવા પ્રમાણે મેં આ વસ્તુનું કન્ઝમ્પશન કર્યું, છતાંય મને આ પ્રોબ્લેમ થયો, મને આપો. એક આવી બહુ વિચિત્ર ઘટના બની હતી. રેડબુલની એક નવી એડવર્ટાઇઝમેન્ટ આવી હતી ને, ત્યારે એમાં એ લોકોએ એડવર્ટાઇઝમેન્ટમાં લખ્યું હતું, રેડબુલ gives you wings. અત્યારે વિંગ્સ એવું કરી દીધું છે. બરાબર. પહેલા ખાલી વિંગ્સ એવું લખ્યું, WINGS એટલું લખ્યું હતું. તો કોઈ વ્યક્તિએ કેસ કરી દીધો કે તમે આવું ક્લેમ કરો છો કે રેડબુલ પીવાથી વિંગ્સ મળશે, મને તો વિંગ્સ નહીં મળ્યા, મને કમ્પેન્સેશન આપો. આ કેવી ઓફર કહેવાય? જનરલ ઓફર કે સાહેબ આ કઈથી ઓફર કહેવાય? ભાઈ એ લોકોએ શું કીધું? રેડબુલ પીવાથી તમને વિંગ્સ મળશે. અચ્છા, ઘણી વાર છે ને આજકાલ પેલી ડિઓડ્રન્ટની ને બધાની એડવર્ટાઇઝમેન્ટ આવે છે, બરાબર, કે આ લગાડશો તો બધી છોકરીઓ તમારી પાછળ ગાંડી થઈને દોડશે. આવી પણ એની નીચે છે ને બધું હવે નાના અક્ષરોમાં લખેલું આવે છે કે આ કાલ્પનિક ચિત્રણ છે, આવું વાસ્તવિકમાં થઈ શકે નહીં. ખબર પડી? હવે એ બધું લખે છે આની અંદર નીચે. હા, એટલું આપણી પાસે સમય નહીં હોતો કે અને એનું ઝીણું વાંચી શકીએ, રાઈટ? આવું છે. તો જો હવે આપણે આ કેસ પર આવી જઈએ. ઇન ધીસ કેસ a company advertised in the newspaper that a reward of 100 euros would be given to any person who contracted influenza after using the smoke ball of company according to its printed direction. One Mrs. Carlyle used the smoke ball as according to the printed direction of the company, but she contracted. It was held in this case by the court that she could recover the amount as by using the smoke balls she had accepted the offer. અહીં ઘડી મેં ભૂલમાં આ યુરો બોલ્યો, આ શું છે? પાઉન્ડ છે. બરાબર, આ ધ્યાનમાં રાખજો. હવે શું કહેવા માંગે છે? આ શું કહેવા માંગે છે? આ એવું કહેવા માંગે છે કે સ્મોકબોલ કંપનીએ કીધેલું ભાઈ અમારો સ્મોકબોલ કન્ઝમ્પશન કરવાથી ઇન્ફ્લુએન્ઝા નહીં થાય, અને થઈ ગયો. તો આ જનરલ ઓફર હતી, મેડમે સ્વીકારી, કોર્ટમાં એમને કેસ કર્યો, મેડમ જીતી ગયા, તો 100 પાઉન્ડ એમને મળી ગયા. ક્લિયર છે આ વસ્તુ? તો આવી રીતના હોય. નેક્સ્ટ જો, હવે એક આવે છે પોઝિટિવ ઓફર અને નેગેટિવ ઓફર. પોઝિટિવ ઓફર મીન્સ એન ઓફર ટુ ડુ સમથિંગ ફોર અનધર. એક્ઝામ્પલ, ઓફર ટુ સેલ હાઉસ. હું મારો મોબાઈલ વેચવા માંગુ છું, આ કંઈક કામ કરવા માટેની ઓફર કહેવાય. કઈ ઓફર કહીશું? અને પોઝિટિવ ઓફર. એક આવે છે નેગેટિવ ઓફર. ઇટ મીન્સ એન ઓફર નોટ ટુ ડુ સમથિંગ, કંઈક કામ ન કરવા માટેની ઓફર. ફોર એક્ઝામ્પલ, હોટલ એમ્બેસેડર ઓફર્સ અ પર્સન ટુ ગીવ હિમ 1 lakh if he will not start his new hotel in સયાજીગંજ એરિયા. એક ઉદાહરણથી સમજો. ફોર એક્ઝામ્પલ, આ એરિયાની અંદર મારી હોટલ જબરજસ્ત ચાલતી હોય અને મને એમ કહે ભાઈ મારા કોમ્પિટિશનમાં અહીંયા આ એરિયામાં કોઈ આવું ના જોઈએ. કોઈ વ્યક્તિ અહીંયા હોટલ ઓપન કરી રહ્યો હતો, મેં એની સાથે બેસીને એગ્રીમેન્ટ કર્યું, તું એક કામ કર, આ એરિયામાં તું હોટલ ના ઓપન કરીશ, લે હું એના માટે તને આટલા રૂપિયા આપું છું, તો બીજી કોઈ એરિયામાં જઈને હોટલ ઓપન કર. તો આ શું કર્યું કહેવાય? કોઈ કામ ન કરવા માટેની ઓફર કરી કહેવાય કે ના કહેવાય? ક્લિયર થયું? અચ્છા, આમાં પેલો પણ પોઈન્ટ આવે છે ને, ભાઈ તું મારો ડિસ્ટ્રીબ્યુટર બન્યો છે તો તારે ખાલી આટલા જ એરિયામાં માલ વેચવાનો છે, અથવા તો તારે મારો જ માલ વેચવાનો છે. આ યાદ છે બધાને? આવું ઉદાહરણ આપણે પહેલા કરી હતી વાત. તો આને પણ શું કહેવાય? કંઈક કામ ન કરવા માટેની એ કહીશું આપણે. ક્લિયર થઈ બધાને વાત? ચલો, પરફેક્ટ. તો આ શું થઈ ગયું? ઓફર્સના અલગ અલગ પ્રકાર. સેકન્ડ ક્વેશ્ચન પર આપણે જઈએ. ડિસ્કસ લીગલ રૂલ્સ ઓફ એન ઓફર. ઓફરના જે લીગલ રૂલ્સ કયા છે? આપણે વેલિડ ઓફર બનાવવી હોય
તો એ ઓફર બનાવવા માટે આપણે કયા કયા પ્રકારના નિયમો છે, નોર્મ્સ છે જે આપણે ફોલો કરવા જોઈએ. તો જો ફોલોઈંગ આર લીગલ રૂલ્સ ઓર એસેન્શિયલ કન્ડિશન્સ ઓફ વેલિડ ઓફર. પહેલું, ઓફર મસ્ટ બી સચ એઝ ઇન લો ઇઝ કેપેબલ ઓફ એક્સેપ્ટન્સ. કાયદાકીય રીતના જે ઓફરને તમે સ્વીકારી શકો તે પ્રકારની ઓફર હોવી જોઈએ. એન્ડ ગિવિંગ રાઇઝ ટુ લીગલ રિલેશનશિપ. અને એ ઓફર કેવી હોવી જોઈએ? જેનાથી કાયદાકીય સંબંધ ઊભો થવો જોઈએ. ક્લિયર છે બધાને વાત કે ના થઈ ખબર? તો સાહેબ આપણે પેલી ઓફર કહેવાય કઈ? લગ્ન કરવા વાળી ઓફર. શું એ લગ્ન કરવા વાળી ઓફરમાં કાયદાકીય સંબંધ ઊભો થાય? શું લગ્ન કરવા માટે તમે કોન્ટ્રાક્ટમાં કોર્ટમાં રજીસ્ટ્રેશન કરાવડાવો છો? કરાવડાવો છો ને ભાઈ? હા કે ના? કરાવડાવો છો. અને છૂટાછેડા માટે બી તો કોર્ટમાં જ જવું પડે છે. તો શું અનેક પ્રકારનો કોન્ટ્રાક્ટ કહી શકાય? એકચ્યુઅલી ના માનવો જોઈએ, પણ કાયદાકીય દ્રષ્ટિથી જોઈએ તો આ એક પ્રકારનો કોન્ટ્રાક્ટ કહી શકાય છે. માનવો ના જોઈએ, પણ હવે જે છે તે તો છે ને સ્વીકારવું પડે. તો જો હવે આપણે આપણા ક્વેશ્ચન પર આવી જઈએ. ઓફર મસ્ટ બી સચ ધેટ ધ ઓફરી કેન એક્સેપ્ટ ઇટ. ઓફર કેવી હોવી જોઈએ કે જે સામેવાળી ઓફરી એક્સેપ્ટ કરી શકે. ઇટ્સ એક્સેપ્ટન્સ મસ્ટ બી પોસિબલ. એનું એક્સેપ્ટન્સ કેવું હોવું જોઈએ? પોસિબલ હોવું જોઈએ. Thus, every offer must be made in such a way that it creates legal relationship between both the parties. એટલે ઓફર કેવી હોવી જોઈએ? જે બંને પાર્ટી વચ્ચે લીગલ રિલેશનશિપ ક્રિએટ કરી શકે તે પ્રકારની હોવી જોઈએ. That is, there must be an intention to create legal relationship. બંને વચ્ચે શું હોવું જોઈએ? કાયદાકીય સંબંધ ઊભો કરવાનો ઇન્ટેન્શન, ઈરાદો હોવો જોઈએ. અ સોશિયલ ઇન્વિટેશન. લાસ્ટ સેશનમાં આપણે ચર્ચા કરી હતી. ભાઈ તું મારે ત્યાં જમવા આવજે, કોઈ જમવા ના આવ્યું તો શું આપણે એના પર કેસ કરીશું? ના થઈ શકે, બીકોઝ ઇટ ઇઝ social agreement. Social invitation, even if it is accepted, does not create legal relationship. So it is not an offer. It is outside the scope and provision of Indian Contract Act. આ શું છે ભાઈ? ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટના સ્કોપની બહારનો મુદ્દો છે. કેમ? કારણ કે કેવું એગ્રીમેન્ટ છે? સોશિયલ. ક્લિયર થયું બધાને? આગળ, ટર્મ્સ ઓફ ઓફર મસ્ટ બી સર્ટેન એન્ડ ડેફિનિટ. આ ક્વેશ્ચન થોડું ફોકસ રાખજો ભાઈ. આ ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો છે. બરાબર? એમસીક્યુની એક્ઝામમાં આ ક્વેશ્ચનમાંથી ક્વેશ્ચન્સ આવી શકે છે, એટલે થોડી કાળજી રાખજો. ટર્મ્સ ઓફ ઓફર મસ્ટ બી સર્ટેન. ઓફરના ટર્મ્સ કેવા હોવા જોઈએ? નિયમો કેવા હોવા જોઈએ? ચોક્કસ હોવા જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ. The terms of offer must be definite, certain and unambiguous. Unambiguous એટલે સ્પષ્ટ હોવા જોઈએ. Ambiguous એટલે અસ્પષ્ટ. Unambiguous એટલે સ્પષ્ટ હોવા જોઈએ. And not loose and vague. Loose એટલે એવું સમજો, કોઈ એમાં સ્પષ્ટતા ના હોય, કોઈ ચોક્કસતા ના હોય, એને કહીશું આપણે શું? લૂઝ. અને વેગ એટલે ફાલતુ, કંઈ પણ. બરાબર? એવું ના હોવું જોઈએ. Offer which are made in vague or uncertain terms are not valid offer. તારે છે ને પેલો મોબાઈલ મારી પાસે છે, ખરીદવો છે? મેં તમને કહી દીધું, આટલી જ મેં તમને ઓફર આપી. તારે મારો મોબાઈલ ખરીદવો છે? કયો મોબાઈલ છે, કયું મોડલ છે, કેટલા રૂપિયામાં વેચવો છે, કશું મેં તમને સ્પષ્ટ વાત કરી ના. તો શું આને વેલિડ ઓફર કહી શકાય ખરું? ના કહી શકાય. આગળ, એક્ઝામ્પલ, એ પ્રોમિસ ટુ પે ₹50 extra if the horse purchased by him is proved lucky. This offer is not definite and certain, so it is not a valid offer. કાકા, જો તમારી પાસેથી છે ને આ વીટી લઉં છું, આ વીટી જો મારા માટે આમ લકી સાબિત થઈ ને તો તમારે આઈને બીજી 9 વીટીઓ લઈ લઈશ. 10 આંગળીની 10 વીટીઓ. આવું આ કેવી ઓફર કહેવાય? વેગ. બરાબર? આ ફાલતુ ઓફર કહેવાય. કેમ ફાલતુ? કારણ કે આના ટર્મ્સ કેવા છે? લૂઝ ટર્મ્સ છે. કોઈ સ્પષ્ટતા, કોઈ ચોકસાઈ આમાં છે નહીં. કેસ ઓફ ટેલર વર્સિસ પ્રોટિંગટન. In this case, A made an offer to take a house on lease for 3 years at £285 per annum if the house was put into
through repair and drawing rooms handsomely decorated according to the present style. A dispute arose regarding the terms of contract. The court decided that there was no contract between the parties as the terms of offer were uncertain. સાહેબ આ કેમ uncertain? ચલો ઉદાહરણથી સમજાવું. આ ઉદાહરણને આપણા ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં લઈ લઈએ. મને છે ને ભાઈ જો દેશી સ્ટાઇલમાં ઘર ગમે છે, જો તારું દેશી સ્ટાઇલમાં ઘર હોય ને તો કદાચ વર્ષના 2 લાખ રૂપિયાના ભાડા પર હું લઈ લઈશ. દેશી સ્ટાઇલ. Now, what is the meaning of desi style? It is not definite. એ ચોક્કસ છે દેશી સ્ટાઇલ. અથવા તો કોઈ એમ કહી દે મને છે ને મોડર્ન સ્ટાઇલનું ઘર ગમે છે. મોડર્ન સ્ટાઇલ એટલે કયું? તને એક્ઝેક્ટલી બોલ. તારે મોડર્ન સ્ટાઇલમાં કયા કલરના સોફા જોઈએ છે, કયા કલરની દિવાલ જોઈએ છે, કયા કલરનું ડેકોરેશન જોઈએ છે, કેવું ડેકોરેશન જોઈએ છે, ટાઇલ્સ કેવી જોઈએ છે, તને ઇન શોર્ટ આ બધી વસ્તુ એમાં સ્પેસિફિક હોવી જોઈએ. Modern, it's a vague term. Desi style, it's a vague term. આમાં કોઈ સ્પષ્ટ વસ્તુ છે નહીં. તો હવે જો આમાં શું થયું હતું? That is, nobody can clarify the meaning of term thorough repairs and handsomely decorated according to present style. રિપેરિંગ બરાબર થયેલું. શું રિપેરિંગ કરવાનું છે તો બોલ. હેન્ડસમલી ડેકોરેટેડ, એકદમ જબરદસ્ત મને ડેકોરેટ કરી આપ. આ જબરદસ્તનો મતલબ બધા માટે અલગ અલગ હોઈ શકે કે ના હોઈ શકે. કોઈના માટે જબરદસ્તનો મતલબ કે દરેક દિવાલ પર એક ભીતનું એક એપી ના દેખાવું જોઈએ, બધું એને સંગારી દો. અને કોઈના માટે જબરદસ્તનો મતલબ શું થાય? બિલકુલ નીટ એન્ડ ક્લીન. આવું પણ થઈ શકે. Hence, to be valid offer, the terms of offer must be certain and definite. Next row. ત્રીજો point. An offer must be distinguished from a declaration of intention. Offer આપણી કેવી હોવી જોઈએ? કોઈ કામ કરવાના ઇન્ટેન્શન કરતા અલગ. ડિસ્ટિંગ્યુશ નો મતલબ શું થાય? અલગ હોવું જોઈએ. ઓર ઇન્વિટેશન ટુ મેક એન ઓફર, અથવા તો આપણી ઓફર ઇન્વિટેશન ટુ મેક એન ઓફર કરતા પણ અલગ હોવી જોઈએ. સાહેબ આ બંનેનો મતલબ શું? ચલો ડિટેલમાં સમજો. અ ડિક્લેરેશન ઓફ ઇન્ટેન્શન એન્ડ એન અનાઉન્સમેન્ટ, અથવા તો અનાઉન્સમેન્ટ કરવામાં આવે, શું આને ઓફર કહી શકાય? ના કહી શકાય. કોઈ વસ્તુનું અનાઉન્સમેન્ટ કર્યું તો એ અનાઉન્સમેન્ટ ઓફર બંધી નથી. સાહેબ કેવી રીતના સમજાવો? ચલો સમજો. એક ક્વેશ્ચન પણ ઉદાહરણ પણ આપણે લઈશું. A declaration by person that he intends to do something gives no right of action to another. Such a declaration only means that an offer will be made or invited in future. It is not an offer at present. હું તમને એમ કહું યાર મારી ઈચ્છા છે ભવિષ્યમાં છે ને આ ટીવાયના છોકરાઓને આખા વર્ષની ખાલી 5,000 રૂપિયાની ફીમાં ભણાવું. લાવો લો સાહેબ 5,000 લાવો, હેડો અમને 5,000. મેં શું કીધું? મારી ઈચ્છા છે. મેં હજી મારો ઇન્ટેન્શન રજૂ કર્યો છે. હજી મેં ઓફર આપી નથી. ઓફર ભવિષ્યમાં કદાચ આપીશ એવી મારી ઈચ્છા છે. ખબર પડી? તો અહીં આગળ તમે તમારો ઇન્ટેન્શન ડિક્લેર કરી રહ્યા છો. હા સાહેબ આ ઇન્ટેન્શન વહેલો લઈ આવો ને તમને ફાયદો થાય. તમારા મોઢામાં કાજુ કતરી ભવિષ્યમાં કદાચ થાય, તમારા જોડે તો નહીં થાય. ચાલો જો ભવિષ્યની વાત છે. ભવિષ્યમાં તમારા છોકરાઓને આપણે એક્ઝામ્પલ an advertisement for musical program or auction sale does not amount to offer because it is only declaration of intention and not offer. ચલો એક ઉદાહરણ મસ્ત આનું આપી દઉં. હું તમને કહું કે આ પેન છે ને લિયોનાર્ડો દ વિન્ચીના દ્વારા યુઝ કરવામાં આવેલી પેન છે. લિયોનાર્ડો દ વિન્ચી કોણ હતા? ચાલો એ છોડો. ચાલો ખબર સાહેબ ખબર જ ના પડે આ તમે હું બોલ વિન્ચી લીચી સમજાય. વિશ્વના તમે બહુ ફેમસ પત્રકારની ઇજ્જત કાઢી નાખી. મોનાલિસા પેન્ટિંગનું નામ સાંભળ્યું? બરાબર. એને જે વ્યક્તિએ બનાવી હતી ને એ વ્યક્તિનું નામ બોલી રહ્યો છું. ઠીક છે ચાલો આપણે એ છોડો. આપણે આપણા દેશી લેવલ પર આવી જઈએ. બરાબર, કારણ કે આપણે દેશી લેવલ વાળા માણસ છે. ચાલો એ છોડો. ફોર એક્ઝામ્પલ એવું સમજો કે આ પેન છે ને, આ પેન આપણા દેશના પહેલા રાષ્ટ્રપતિ દ્વારા યુઝ કરવામાં આવેલી પેન છે.
બરાબર. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા યુઝ કરવામાં આવેલી પેન છે, એમને આખી જિંદગીમાં એક જ પેન વાપરેલી છે, ફોર એક્ઝામ્પલ. બરાબર. હવે આ પેનને ઓક્શનમાં મૂકવામાં આવેલી છે. આવું થાય ના, આવું શક્ય નથી, પણ આપણે શક્ય બનાવીએ. કાલ્પનિક વાત છે ને, બનાવીએ આપણે શક્ય. હવે આ પેનની બોલી સ્ટાર્ટ થઈ રહી છે 1 લાખ રૂપિયાથી. કોઈ કીધું 1 લાખ, કોઈ કીધું 2 લાખ, કોઈ કીધું 5 લાખ, કોઈ કીધું 10 લાખ. તો હવે ધ્યાનથી સમજજો, ધ્યાનથી સમજજો. ડાયરેક્ટ 7 કરોડ કેવીસી અહીંયા હોત લઈ આવ્યા. સારું સાંભળો. તો તમે જ્યારે પહેલી વાર મને કીધું કે કોઈ 2 લાખમાં ખરીદવા માંગી રહ્યું છે, તો અહીંયા આગળ જસ્ટ તમે શું કરી રહ્યા છો? તમારું ઇન્ટેન્શન ડિક્લેર કરી રહ્યા છો. આ ઓફર ક્યારે બનશે? 2 લાખ 1, 2 લાખ 2, 2 લાખ 3. આ 3 વાર અથોડો વાગે એટલે તમારી એ શું થઈ જાય? ઓફર. પડી ખબર ના પડી? આગળ જો. An invitation to make an offer to or to do business. An offer is different from invitation to make an offer. Example: display of goods by a shopkeeper in his showroom with prices marked on them is not an offer but merely an invitation to public to make an offer to buy goods at market prices. Here, the buyer cannot force the seller to sell the goods at marked prices. He can request the seller to sell goods to him. It is up to seller to accept or reject the offer. Similarly, quotations, catalogs, advertisement in the newspaper for sale of an article or circulars sent to potential customers are not offer. They are invitation to make an offer. સાહેબ ખબર ના પડી? હવે સમજો તાર. હું કપડાની દુકાન લઈને બેઠો છું. મેં મારા ડિસ્પ્લેમાં જબરજસ્ત કપડા ને બધા સજાયેલા છે અને એના પર પ્રાઇસ વાઇઝ બધું લખેલું છે. હવે કોઈ વ્યક્તિ આવ્યું, હવે વ્યક્તિ કહી રહ્યું છે મારે આ કપડા આટલા રૂપિયામાં મને આપો, આજે તમે લખ્યું એમાં આપો. હવે જ્યારે માંગી રહ્યો છે ને, તો હવે શું કરી રહ્યો છે? જે મેં ડિસ્પ્લે કર્યું હતું ને, that was not offer, that was just invitation. ડિસ્પ્લેમાં જે મેં મૂક્યું છે શું છે? ઇન્વિટેશન છે. ઓફર કોણ આપશે? કસ્ટમર આવશે અને કહેશે કે મારે આ વસ્તુ ખરીદીશું, તમે મને આપશો? તો હવે પછી મારા હાથમાં છે એની ઓફરને એક્સેપ્ટ કરવી કે ના કરવી. આ પડી ખબર? બોલો ભાઈ પાછળ બોયઝ, શું કીધું મેં? શું ઉદાહરણ આપ્યું? જણાવો જરા, શું ઉદાહરણ આપ્યું? મારા દુકાનના ડિસ્પ્લેમાં મેં કોઈ કપડાની પ્રાઇસ ટેગ સાથે લખ્યું છે કે ભાઈ આટલી વસ્તુમાં આટલા રૂપિયામાં મારે વસ્તુ વેચવી છે. કસ્ટમર આજે હું કરી રહ્યો છું, આ શું છે? જસ્ટ ઇન્વિટેશન છે. બહારથી કસ્ટમર આવશે અને પૂછશે કે મારે આ વસ્તુ આટલામાં ખરીદવી, બોલો આપશો મને? તો એ કસ્ટમર શું કરશે? ઓફર. અને પછી આપણે એને વેચવું કે ના વેચવું એ આપણા ઉપર છે. ક્લિયર થઈ ગયું? તો આમાં આપણે 2 વાત કરી. કઈ 2 વાત? ડિક્લેરેશન ઓફ ઇન્ટેન્શન, એ ઓફર નથી, અને ઇન્વિટેશન ટુ ઓફર, એ પણ ઓફર નથી. આ બંને વસ્તુ કેવી છે? ઓફર કરતા અલગ છે. સમજી ગયા બધા? આગળ નેક્સ્ટ, ઓફર મસ્ટ બી કમ્યુનિકેટેડ. અચ્છા, આપણે કંઈક ઓફર બનાવી, એ ઓફર આપણી પાસે રાખી, કોઈને કીધી જ ના, તો ચાલે આવું? આપણે જે ઓફર બનાવી છે સામેવાળાને કેવી તો પડશે ને, કહીએ નહીં તો સ્વીકારશે કેવી રીતના? ખબર પડી? તો જો, એન ઓફર ટુ બી કમ્પ્લીટ મસ્ટ બી કમ્યુનિકેટેડ ટુ ધ પર્સન ટુ whom it is made. જે વ્યક્તિ માટે આપણે ઓફર બનાવી છે એ વ્યક્તિને કેવી તો પડશે ને. Unless the offer is communicated, there can be no acceptance. જ્યાં સુધી તમે ઓફરને કમ્યુનિકેટ નહીં કરો એનું સ્વીકૃતિ પણ થવાની નથી. Because the offeree does not know what he has to accept. તમને ઓફર જ ના ખબર હોય, તમે એક્સેપ્ટ શું કરશો? પડી ખબર કે ના પડી? હું તમને કશું ઓફર આપું જ ના, તમે સ્વીકાર શેનો કરશો? રાઈટ સર? Thus, an offer becomes effective and complete only when it is communicated to the offeree. Similarly, acceptance of offer in ignorance of offer is not acceptance, and therefore it does not give any right of action to the acceptor. વિચિત્ર એક ઉદાહરણ આલું છું. જો તે મને આટલા દિવસમાં ના પાડી તો માની લેશ કે તારી છે. પડી ખબર ના પડી? ફરી બોલું, તારી પાસે 2 દિવસનો ટાઈમ છે.
જો 2 દિવસમાં તે ના પાડી, એટલે મોબાઈલ આપણે વાત હતી, મોબાઈલની વાત ચાલે છે, તમે બીજી વાતમાં ના જશો, બરાબર? મોબાઈલ જે પેલું 50,000 આપણે વેચવાની વાત નથી કરી કે જો આ મોબાઈલ મારે 50,000 વેચવાનો છે, જો 2 દિવસમાં તે ના પાડી તો હું માની લઈશ કે તારી હજ છે. આવી એક્સેપ્ટન્સ ને માની લેવાય નહીં. ઓફર હોય કે એક્સેપ્ટન્સ હોય, પ્રોપરલી એકબીજાને કમ્યુનિકેટ કરવું પડે. જો કેસ ઓફ લાલમન શુક્લા એન્ડ ગૌરી દત્ત, આ બે વચ્ચે એક ઇન્ટરેસ્ટિંગ કેસ છે. In this case, Shukla has sent his servant L to trace his missing nephew. આયું સમજો, શુક્લાએ કોઈ એલ નામના વ્યક્તિને, લલિત નામના વ્યક્તિને મોકલ્યો કે ભાઈ તું જા અને મારા નેફ્યુને શોધી લાય. Later on, he announced that anybody who traced his nephew would be entitled to reward of ₹500. L was not aware of this offer and he traced out his missing nephew of S. Later on, when he came to know about the reward, he claimed reward from S. S refused to pay him by saying that whatever he has done was done out of his duty. The court held that L was not entitled to the reward since there was no communication of offer of reward from S to L, and hence there can be no acceptance in ignorance of offer, hence no contract. ખબર પડી સાહેબ? ના પડી. ચાલો સમજાવું બીજી રીતના. મારું વોલેટ મિસ થઈ ગયું છે, બરાબર? મેં એડવર્ટાઇઝમેન્ટ આપેલી, જે શોધી લાવશે એને હું ₹1000 રિવોર્ડ આપીશ. ફોર એક્ઝામ્પલ, આ છોકરીને મળ્યું, હવે એ લાઈને મને વોલેટ આપી દીધું, વોલેટ આઈને આપી ગઈ, ત્યાં સુધી એને કશી ખબર જ નહીં કે ભાઈ મેં આવું કોઈ ઓફર આપેલી છે. એને ઓફરની ખબર જ નહીં, તો ઓફરનું એનો એક્સેપ્ટન્સ થઈ શકે ખરું? જ્યારે ઓફરનું એક્સેપ્ટન્સ નહીં થયું તો એ વ્યક્તિ મારી પાસે રિવોર્ડ માંગી શકે ખરી? નહીં માંગી શકશે. સમજ્યા ના સમજ્યા ભાઈ? બરાબર? તો હવે કાલે ઉઠીને ફોરમ મારા ઉપર કેસ કરે કે સાહેબે આ રીતના વોલેટ માટેનું કીધેલું પણ મને ₹1000 આપ્યા નહીં. આપી શકાય? આપી શકાય. કોર્ટ શું કહેશે? કોર્ટ પણ કહેશે ભાઈ તમારા બે વચ્ચે ઓફર એક્સેપ્ટન્સ થયેલું નથી, તને ₹1000 મળી શકશે નહીં. ચલો બીજું એક ઉદાહરણ આપ્યું છે. Mr. A gave an advertisement in the newspaper that any person who returns his lost file, હમણાં મેં વોલેટનું ઉદાહરણ આપ્યું એની જગ્યાએ અહીં આગળ છે ફાઇલનું ઉદાહરણ. File will be given reward of ₹500. Mr. B brought a file to A without knowing anything about the advertised offer. Here B is not entitled to the rewards. ક્લિયર થઈ ગઈ વાત? એ જ વસ્તુ આવી, ખાલી વોલેટની જગ્યા અંદર ઉદાહરણ લખ્યું છે ફાઇલનું. નેક્સ્ટ, ઓફર મસ્ટ બી મેડ વિથ અ વ્યૂ ટુ ઓબ્ટેનિંગ એસેન્ટ. ઓફર કેવી રીતના આપવાની છે કે જેનાથી સામેવાળાની આપણને શું મળે? સંમતિ મળી શકે. The offer to do or not to do something must be made with a view to obtaining the assent of other party. બીજા પાર્ટીની સંમતિ મળી શકે તે પ્રકારની ઓફર હોવી જોઈએ. To whom it is made? It made merely with a view to showing his intention of making an offer. સિમ્પલ શબ્દમાં એટલું સમજી લો, આપણે જે પણ ઓફર આપીએ એ ઓફરનો ઇન્ટેન્શન કેવો હોવો જોઈએ કે સામેવાળી વ્યક્તિ આપણી ઓફરને સ્વીકારે. ખાલી આપવા ખાતર ઓફર આપીએ એ ચાલે નહીં. બરાબર? Offer should not contain a term the non-compliance of which may be assumed to amount to acceptance. આવા બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન ચાલે? સાહેબ આનો મતલબ બોલો ભાઈ, આનો શું મતલબ થાય? હવે આ સિમિલર પોઈન્ટ ઉપર મેં તમને સમજાયો. જો તું આટલા દિવસમાં નહીં પાડે, આ સમજાયું ને હમણાં? બસ આ જ મુદ્દો છે કે અહીંયા ઘડી જ્યારે આપણે ઓફર આપીએ છીએ ત્યારે એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોવા જોઈએ નહીં કે તારે ઓફરને આમ ને તેમ એ કશું નહીં. તો જુઓ, એન ઓફરર can't force the offeree to convey his rejection within particular time limit. જો તારે ના પાડવી હોય ને તો આટલા દિવસમાં ના પાડ દેજે, અને અપાડવી હોય તો આટલા દાડામાં અપાડ દેજે. મોબાઈલ ખરીદવા, બરાબર? The offerer can't presume that the offeree has accepted the offer. Example, A writes to B, I offer to sell my house for ₹2 lakhs. If you will not reply, I will assume that
યુ હેવ એક્સેપ્ટેડ માય ઓફર. આવું ચાલે નહીં. સચ ઓફર ઇઝ નોટ વેલિડ ઇન સચ કેસ even if B has not replied to A cannot assume that Mr. B has accepted his offer. સામેવાળો વ્યક્તિ આપણને કોઈ રિસ્પોન્સ જ ના આપે, કોઈ જવાબ જ ના આપે, તો ઓફર સ્વીકારાઈ ગઈ છે એવું માનવાનું નહીં. Thus, a man cannot say that if the acceptance is not communicated by certain time, he will assume that the offer is accepted. આવું માનવામાં આવશે નહીં, અને આવું માનેલું ઓફર પણ એક્સેપ્ટન્સ પણ ગણાય નહીં. એન્ડ લાસ્ટ પોઈન્ટ, a mere statement of price is not an offer. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ દુકાનમાં ગયા, કોઈ વસ્તુની કિંમત પૂછી, તો શું એ ઓફર થઈ ગયેલા? તે મને કિંમત પૂછીને તારે ખરીદવું જ પડશે, આવું હોય કોઈ દિવસ? કોઈ દુકાનમાં ગયા, કોઈ વસ્તુ આપણને પસંદ આવી બહારથી, આપણે અંદર જઈને પ્રાઇસ પૂછી લીધી, તો આપણે શું એને ખરીદવાની ઓફર કીધીલા કે લાય હવે મને આટલામાં આપી દે? પેલા પ્રાઇસ કીધી, એનો મતલબ શું આપણે ખરીદવું જ પડશે? ના. mere statement of price is not an offer. અચ્છા, આનો બીજો પણ એક મતલબ કહું, સેલરના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સમજી લો. સેલરે કોઈ વસ્તુની તમને પ્રાઇસ કીધી, તો એનો મતલબ એવો નથી કે તમારે હવે વસ્તુને એ કિંમત પર એવો વેચશે જ. મુદ્દો સમજો. ચાલો ઉદાહરણ સમજાવું. ફોર એક્ઝામ્પલ, મારી એન્ટિક્સની દુકાન છે. શેની દુકાન છે? એન્ટિક, મતલબ બહુ જૂની પુરાણી બહુ રેર વસ્તુ હોય ને એની દુકાન છે મારી પાસે. એમાંની આ એક પેન હતી. આપણું પાસ્ટ એક્ઝામ્પલ યાદ કરી લો. ઇમ્પોર્ટન્ટ પેન આપણા દેશ માટે. આ પેનની કિંમત તમે આ ઇન્મન પૂછી, અમે કીધું આ પેન 2 લાખ રૂપિયાની છે આમ તો, બરાબર? કેટલા રૂપિયાની છે? 2 લાખ. તમે તરત 2 લાખ કાઢીને આપવા બેઠા. મેં કીધું ના ભાઈ ના, અમારે વેચવાની નથી. હવે તમે જઈને કેસ કરી દો કે આ વ્યક્તિ મને 2 લાખ રૂપિયા કીધા, મને વેચવા તૈયાર નહીં થતો. તો મેં જ્યારે તમને પ્રાઇસ કીધી ને, એ પ્રાઇસ જસ્ટ એ સ્ટેટમેન્ટ છે, એ તમને ઓફર કરી નથી. સમજી ગયા ના સમજ્યા? ઓકે, આશા રાખું છું બધાને આ 2 ક્વેશ્ચનમાં સમજાઈ ગયો હશે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.